સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પંચાયત ચૂંટણીમાં વિજય મેળવી આવેલા સરપંચો અને સભ્યોને સન્માનિત કરવા માટે આજે વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું। ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં આ ભવ્ય કાર્યક્રમ મહેસાણાના આખજ ગામે યોજાયો હતો। આ અવસરે તાલુકાના 42 ગામના નવા સરપંચો ઉપરાંત 6 સમરસ ગામોના પ્રતિનિધિઓને સાલ, બુકે અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ અને આરોગ્ય સમિતિ ચેરમેન મિહિર પટેલ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી। ધારાસભ્ય મુકેશ પટેલ સમરસ થયેલા ગામોને 5 લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી હતી, જ્યારે કેટલાક કોંગ્રેસી વિચારધારાના ગામોના સરપંચો તથા સભ્યો આજે કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા। આ વિધિવત કાર્યક્રમ આખજ ગ્રામ પંચાયત અને સભ્યોના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો। જે અગાઉના પણ સરપંચ હતા અને એમની સમગ્ર ટીમને આજનો સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો। એમાં અમારા લોકસભા સાંસદ માનનીય શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય તૃષાબેન, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માનનીય શ્રી ભગાજીભાઈ અને જિલ્લાના તમામ પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા અને શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે ગામડાનો વિકાસ એ દેશનો વિકાસની મેઇન પ્રાથમિકતા છે। એ સંદર્ભે જે નવા જે ચૂંટાયેલા સદસ્યો છે, સરપંચો છે, એમને ગામડાના વિકાસની સાથે સાથે સરકારની ગાઈડલાઇન મુજબ કઈ રીતે વિકાસ કરવો, કયા નિયમોનું પાલન કરવું, એ બધી કાર્યશાળાનો એક પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો હતો અને લગભગ 43 ગામોના સરપંચો અને એમની સમગ્ર ટીમ આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતી। હું આખજ ગામની નિવાસી એવી વર્ષાબેન રાકેશભાઈ પટેલ આજે 2025ના ઇલેક્શનમાં સમરસ ઇલેક્શન દ્વારા આખજ ગામમાં સરપંચની નિયુક્ત થઈ છું અને આ નિયુક્તિ થયા બાદ હું એવી આશા અને એવી એક અપેક્ષા સાથે આ ગામનો વિકાસ એ રીતે કરીશ કે આ એક ગામ આખજ ગામ અત્યારે ભલે વિકસિત છે પરંતુ વિકાસશીલ છે, પરંતુ હું એને એક વિકસિત ગામ તરીકે બનાવવાનો પૂરતો અને હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ। અને એ જ રીતે હું એક રાજ્ય લેવલે જેમ આપણો અત્યારે એક ગોલ છે કે 2047 સુધીમાં આપણા દેશને એક વિકસિત ભારત બનાવવું છે, એમાં બનતું એટલું મારાથી પૂરેપૂરું યોગદાન આપીશ અને ગામના નાનામાં નાના વ્યક્તિ સુધી દરેક યોજનાનો લાભ પહોંચે એના માટે હું પૂરો આપણે જે ધારાસભ્યશ્રી દ્વારા તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા સદસ્યો દ્વારા જે બી સન્માન થયું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વિનવું છું। તેમજ તેમના દ્વારા જે પણ યોજનાઓ વિશે આજે ચર્ચા થઈ છે તે ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચે તેના માટે હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ અને તે લોકોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। મૂકી છે જોઈ લઈશું, ત્યાં લિફ્ટમાંની બાબત છે પણ સ્લોપ ક્યાંક જે જરૂરિયાત છે, વિકલાંગોને ટ્રાયસિકલ જઈ શકે, આ બધું બાબતો જોઈ લઈશું, પણ એ જે શક્ય છે આપણે કરીશું। કારણ કે વયોવૃદ્ધ હોય કે આખા ઉત્તર ગુજરાતની રેલવે આવનારા દિવસોમાં એ પછી પાટણ હોય, પાલનપુર હોય, વડનગર હોય, વિસનગર હોય, વિજાપુર હોય કે માણસા હોય કે બહુચરાજી હોય, આ તમામ સેન્ટરોથી સુરત અને મુંબઈ તરફ આ ટ્રેનો જોડાય એના પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે। માનનીય આપણા રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવજીએ પણ આપણે એમાં કહેલું છે કે આવનારા દિવસોમાં જ્યારે અમદાવાદ ને સુરતના રેલવે સ્ટેશનના જે કામ ચાલી રહ્યા છે, સાબરમતી સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, આ બધા કામ પૂરા થશે। દિલ્હી મુંબઈ કોરિડોરનું જે કામ ચાલુ મહારાષ્ટ્રમાં થોડું બાકી છે, આ બધા કામ પૂરા થશે એટલે ઉત્તર ગુજરાત માટે રેલવેની નવી રેલવે ટ્રેનો શરૂ કરવાની ઉજળી તકો રહેલી છે। એ દિશામાં અમારા પૂરેપૂરા પ્રયત્નો રહ્યા છે। ઉત્તર ગુજરાતની પ્રજા વંદે ભારતમાં સુરત ને મુંબઈ જઈ શકે મહેસાણાથી, એવી દિશામાં અમારા પૂરતા પ્રયત્નો છે। ધન્યવાદ।